ઓકે, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે શામળાજી. અત્યારે લાઇટિંગમાં કેટલું સરસ મજાનું. વેરી ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, હું છું ધ્રુતિન જોશી એન્ડ આજે છે સન્ડે આપણે વિચાર્યું કે એક બાઇક રાઇડ ઉપર નીકળીએ. તો અત્યારે અમે આ રિવરફ્રન્ટ ઉપર આવ્યા છીએ. પ્રોબેબલી પ્લાનિંગ તો આપણો છે કે ટેમ્પલ જઈએ, દર્શન કરીએ. મેપમાં અમે જોયું હતું એ પ્રમાણે 3 કલાકનો ટાઈમ બતાવે છે, એટલે જઈએ. ટોપીવાળા કાકા અમને જવા દો ફટે. સામે દેખાય છે આ અટલ બ્રિજ છે. આજે સન્ડે છે એટલે અટલ બ્રિજ ઉપર ભીડ સખત હશે. અહીંયા આજુબાજુ દેખાય છે આ રિવરફ્રન્ટનું ફ્લાવર પાર્ક છે. અહીંયા પણ આવવા જેવું છે. આ બી સરસ જગ્યા છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના ફ્લાવર્સ અહીંયા આવે છે. દર વર્ષે થાય છે. આ જે તમને દેખાય છે આ બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. એ આપણો આ રિવરફ્રન્ટવાળો જે રોડ છે એન્ડ થાય છે અહીંયા. રાત્રે અહીંયા આ જગ્યાએ આવીએ ને તો બહુ સુપર્બ લાઇટિંગ હોય છે. ચલો ભાઈ, આપણે જવાનું છે લેફ્ટ. ધીમે ધીમે ખાલી મળશે બધા આગળ. હાઈવે ઉપર ચડી જઈએ પછી તો આપણે પહોંચી ગયા છીએ કેમ્પ હનુમાન. હનુમાનજી દાદા તમારા આશીર્વાદ બનાવી. જય બજરંગબલી, જય શ્રી રામ. હનુમાનજી દાદાના દર્શન બહારથી કરી લઈએ. કાલે જ હજી આપણે કર્યા છે એટલે આપણે પહોંચી ગયા છે એરપોર્ટ સર્કલ. અહીંથી રાઈટ મારીએ તો એરપોર્ટ આવશે અમદાવાદનું. આપણે જવાનું છે સીધા. આ રોડ બી બહુ સરસ બનાવી દીધો. પહેલાં આ રોડ બહુ કન્જેસ્ટેડ હતો, બટ અહીંયા સારું એવું કામ કર્યું છે. તો આ બાજુ જે દેખાય છે એ આખો એરપોર્ટનો રનવે છે. તો અહીંયા નારિયેળ પાણીના ફ્રૂટ્સ ઘણા બધા મળે છે. બધા લોકો આ જેટલા બી ઊભા છે આ બધા પ્લેન જોવા માટે ઊભા છે, કારણ કે જેટલા બી પ્લેન અહીંયા લેન્ડ અહીંથી થાય છે, એટલે અહીંયા બહુ નજીકથી જોવા મળે છે. તો ભાઈ આપણે આવી ગયા છે હિંમતનગરવાળો જે હાઈવે છે એના ઉપર. બસ હાઈવે ઉપર ચડી ગયા એટલે હવે વાંધો નહીં. અહીંયા ચલાવવાની મજા અલગ જ છે. ચલો, અહીંયા કંઈક તો નામ છે દેગામ સર્કલ, ગાંધીનગર લેફ્ટ, નાના ચિલોડા લેફ્ટ. આપણે જવાનું છે સીધા. તો બતાવે છે ઉદયપુર 240, દિલ્હી છે 900 કિલોમીટર. વાહ વાહ, આઈ થિંક નર્મદા નદી લાગે છે. સરસ બિલ્ડિંગ બનાવી છે ગિફ્ટ સિટીમાં. અહીંથી થોડોક પ્રોપર વ્યૂ આવે છે. લેફ્ટ જઈએ એટલે ગિફ્ટ સિટી આવશે. બસ આખી ભરેલી છે ફૂલ ઓન પબ્લિક સાથે. હિંમતનગર હજી સીધા બતાવે છે અને રાઈટ જઈએ તો આવશે પ્રાંતિયા. હેલો પ્રાંતિયા. સાઈડ તમને આમ બરાબર દેખાતું નહીં હોય, બટ પ્રાંતિયામાં તો જોરદાર ઉતરાણ ચાલુ થઈ ગઈ છે. હવે રોડ એકદમ ચકાચક થઈ ગયો છે અહીંથી. અને આ આપણે આવી ગયા છીએ આઈ થિંક મોટા ચિલોડા. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ધ ટેસ્ટ ઓફ ભરૂચ. સરસ છે. આ રેસ્ટોરન્ટનું જમવાનું સારું હોય છે. તો આ છે શક્તિ મંદિર અંબાજીનું. સરસ છે આ મંદિર. ઘણા બધા લોકો આવે છે અહીંયા દર્શન કરવા માટે. ફાઇનલી આપણે પહોંચ્યા છે તલોદ. ઓકે, તો રિયલ પ્લસની ફેક્ટરી અહીંયા છે. તો જ્યારથી રાઈડ સ્ટાર્ટ કરી ત્યાંથી 62 કિલોમીટર્સ આવી ગયા છે દૂર. હવે અત્યારે એક જગ્યાએ બ્રેક લીધો છે હાઈવે ઉપર પાણી પીવાનું. હવે જઈશું આગળ. જો પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો. અને આ છે આપણું એક્સપલ્સ. તો ભાઈ આ છે અમદાવાદ હિંમતનગરનો ફર્સ્ટ ટોલ ટેક્સ. તો અહીંયા આખી લાઇનસર આખું બધી જ ફ્રૂટ્સની જ લારી છે. અલગ ફ્રૂટ્સ છે. ડ્રેગન ફ્રૂટ છે, ઓરેન્જ છે, જામફળ છે, કાચી કેરી છે. કાચી કેરી અહીંયા બહુ થતી લાગે છે. મકાઈ છે, શંબૂસ. કોફી પીવી છે? ચલો, ના પાડે છે. જઈએ હવે આગળ. ખતરા. અચ્છા, કંઈક ઓઇલ લાગે છે. મોટા ટાયર લાગે છે. શેમાં યુઝ થતા હશે આઈ ડોન્ટ નો. તમને ખબર હોય તો કમેન્ટમાં બતાવજો. અને આપણે પહોંચી ગયા છે પ્રાંતિજ. રોડ છે એકદમ ચકાચક, એક નંબર રોડ છે. તો શામળાજી બતાવે છે 66 કિલોમીટર અને હિંમતનગર છે 18 કિલોમીટર. આજુબાજુ બંને બાજુ ખેતરો જ ખેતરો છે. એક નંબર વ્યૂ છે અહીંયા. ગુલમોહર સફાયર કરીને મોલ. હિંમતનગરનો બધો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. તો ભાઈ વેલકમ ટુ હિંમતનગર. અમૂલ ડેરીનો પ્લાન્ટ છે. બહુ મોટો પ્લાન્ટ છે. તો આપણે આપણા ઘરેથી ઓલમોસ્ટ 94 કિલોમીટર્સનું ડિસ્ટન્સ કવર કરી લીધું છે. અને તમને આજે દેખાય છે આ છે BAPS સ્વામિનારાયણ ટેમ્પલ. બહુ સુપર્બ મંદિર છે. વિશાળ જગ્યામાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ટેમ્પલ.
બાજુ તમે જુઓ, વાહ વાહ વાહ, પહાડોના વ્યૂ. ગુજરાત રાજસ્થાનની વચ્ચેનો જે ટોલ ટેક્સ છે, બીજો ટોલ ટેક્સ આવી ગયો છે, એ બી આપણે ક્રોસ કરી લીધો છે. હમણાંથી 15 કિલોમીટર રહ્યું છે આટલી. જે બધા પહાડો આપણે દૂર દૂરથી જોતા હતા એ હવે જો આટલા નજીકથી જોવા મળે છે. શામળાજીમાં બી ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ છે. અહીંયા એક આ રેસ્ટોરન્ટ છે, મારુતિ નંદન રેસ્ટોરન્ટ, ત્યાં ઊભી રાખીએ છીએ જે શંભુસમાં કોફી પીવા માટે. તો એક હવે નાનકડો બ્રેક લઈ લઈએ. આ વાળા ફૂડ કોર્ટમાં છે ગજાનંદ પૌવા હાઉસ, અહીંયા બી પહોંચી ગયા. બોલો, ફૂડ કોર્નર, સૌરાષ્ટ્રના ગાંઠિયા અને એક છે લાસ્ટમાં શંભુસ કોફી. તો ફાઇનલી બસ જો બ્રેક પતી ગયો, કોફી પી લીધી. કોફી પી લઈએ એટલે થોડી ઘણી એનર્જી આવી જાય. હવે વાંધો નહીં આવે. હવે ડાયરેક્ટ બ્રેક મારીશું શામળાજી ટેમ્પલ. હવે અત્યારે થોડીક ઠંડી લાગવા લાગી છે. રિક્ષાવાળા ભાઈ આવે છે રોંગ સાઈડમાં. ટાટા. ઓકે, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે શામળાજી. શામળાજી જવા માટે લેફ્ટ બતાવે છે. તો આ બાજુ છે ટેમ્પલ. વાવ, વોટ અ વ્યૂ. આ બાજુ તમે જોઈ શકો છો, બહુ સુપર વ્યૂ છે. બ્રિજની નીચે આવી ગયા છે. હવે આગળથી રાઈટ. શામળાજી ટેમ્પલ જવા માટે આપણે લેફ્ટ જવાનું છે, રોંગ સાઈડમાં આગળ. આ સામે જે દેખાય છે એ છે શામળાજી ટેમ્પલ. આ એન્ટ્રન્સ છે, અહીંથી એન્ટ્રી. અને આ બાજુ અહીંયા પાર્કિંગની સુવિધા છે. આવો કંઈક વ્યૂ છે ટેમ્પલનો બહાર. આ ગેટ છે મેન. વાહ, આખું કમ્પાઉન્ડ છે આ રીતનું. આ છે ગેટ નંબર 1 અને અહીંયા છે ગેટ નંબર 2. એટલે ટોટલ 4 ગેટ છે અહીંયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ એન્ટ્રન્સ છે. ચલો તો હવે આપણે બી જઈએ દર્શન કરવા માટે અંદર. ગેટ નંબર 1 થી આવીએ તો આ ટાઈપનું કંઈક એન્ટ્રન્સ છે. અહીંયા આ બાજુ છે શ્રી ગિરધરીલાલજી ખાક ચોક મંદિર શામળાજી. મહાલક્ષ્મીજીનું મંદિર છે અને એક છે શ્રી ત્રિલોકનાથ વિષ્ણુ મંદિર. અને આવા સુંદર મજાના ચારે બાજુ પહાડોની વચ્ચે છે આ મંદિર. જો ચારે બાજુ પહાડ જ પહાડ છે. હજી ટેમ્પલમાં સરસ મજાના દર્શન થઈ ગયા છે, મજા આવી ગઈ. ઓકે, અત્યારે લાઇટિંગમાં કેટલું સરસ મજાનું લાગે છે. હા, અચ્છા. તો કઈ નહીં, દર્શન તો સરસ મજાના થઈ ગયા છે, શાંતિથી દર્શન થઈ ગયા છે. આરતી ચાલતી હતી પણ આરતીમાં હવે બસ એક બ્રેક લઈ લીધો છે અને સ્ટાર્ટિંગમાં આપણે એક મંગાવ્યો છે ટોમેટો સૂપ. પીએ ગરમ ગરમ સૂપ. ટેસ્ટ તો સારો છે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વ્લોગ. હવે અહીંયા ડિનર કમ્પ્લીટ કરીને સીધા પહોંચીશું અમદાવાદ.